હવે વાત કરીએ ખાખીના ચર્ચિત ચહેરાની। તો વાંસદ બાળકી અપહરણ હત્યા કેસમાં પીએસઆઈ રાણા ચર્ચામાં છે। આણંદ એલસીબીના પીએસઆઈ રાણાએ આરોપીનું એન્કાઉન્ટર કર્યું। વાંસદ કેસમાં 20 કલાકમાં આરોપી સુધી પોલીસ પહોંચી ગઈ। આ ઓપરેશનમાં એલસીબી, એસઓજી સહિતની ટીમો સામેલ હતી। બાળકીના અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। મોડી સાંજે બોચાસણ પાસેથી આરોપીને પોલીસે દબોચી લીધો। 20 કલાકમાં જ કાર્યવાહી કરવામાં આવે। જે આરોપીએ વોમિટના બહાને કાર ઊભી રખાવી હતી। આરોપીએ બહાર ઉતરીને પોલીસ પર ચપ્પાથી હુમલો કર્યો હતો। આ જે સમગ્ર ઘટના છે, પીએસઆઈ રાણાની ચેતવણી બાદ પણ તે આરોપી સુરેશ જે છે તે અટક્યો નહોતો। તેણે 4 વર્ષની તે માસૂમ બાળાનું અપહરણ કર્યું, દુષ્કર્મ આચર્યું, હત્યા કરવામાં આવી પીએસઆઈ પર। જ્યારે આરોપી ધસી આવતા સ્વ બચાવમાં આ પીએસઆઈ રાણાએ ફાયરિંગ કર્યું। પીએસઆઈએ 1 રાઉન્ડમાં પગમાં અને 4 રાઉન્ડ શરીર પર ફાયરિંગ કર્યું। આરોપીના હુમલામાં 2 પોલીસ કર્મીઓ, 2 જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા, જેઓ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને હોસ્પિટલમાં આ આરોપીને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો। આરોપી સુરેશ પરમારનું સારવાર સમયે મોત નીપજ્યું। એન્કાઉન્ટર કેસમાં પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી છે। જાબાઝ પોલીસ અધિકારી આઈજે રાણા, જેમનું નામ ખૂબ જ ચર્ચામાં છે, તેમની કામગીરીને બિરદાવવામાં આવી છે। તો ફરજની વેળાએ ખાખીનો જે ફોલાદી નિર્ણય છે, વાસદ ઓપરેશનનો રણબાંકુરો પીએસઆઈ રાણા 4 વર્ષની માસૂમના અપહરણ અને દુષ્કર્મ અને હત્યાનો જે કેસ છે તેની તમામ વિગતો આપને બતાવી છે। જે કેસ છે તેની જાણ થતાં જ આણંદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ। આ દુષ્કર્મ અને હત્યાનો જે કેસ છે તેની જાણ થતાં જ તરત એક્શન મોડમાં પોલીસ આવી જાય છે। એલસીબી, એસઓજી, ડી સ્ટાફ, રેલવે પોલીસ સહિતના જે અધિકારીઓ છે તે તરત આ ગંભીર મુદ્દાને લઈ એક્શનમાં આવી જાય છે। તરત કાર્યવાહી કરવામાં આવે છે અને 10થી વધુ પોલીસ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે। જે આરોપી છે તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવે છે। 10થી વધુ ટીમો જોડાય છે અને ખાસ કરીને પોલીસે અંદાજે 20 કલાકની અંદર આ આરોપીને ડિટેન કર્યો। ઝડપી કાર્યવાહી કરવામાં આવી। 20 કલાકના સમયમાં આ આરોપીને ડિટેન કરવામાં આવ્યો પોલીસ દ્વારા। આરોપીને લઈને વાંસદ વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। જે આણંદનો વાંસદ વિસ્તાર છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી। પરિસ્થિતિ ઊભી થઈ તેમાં પીએસઆઈ રાણાએ ફાયરિંગ કરવું પડ્યું। સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું, કેમ કે પરિસ્થિતિ જ એવી સર્જાઈ ગઈ કે ફાયરિંગ કરવું પડ્યું। સરકારી ગ્લોક પિસ્તોલમાંથી કુલ 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું પીએસઆઈ રાણા દ્વારા। સરકારી ગ્લોક પિસ્તોલ હતી, તેમાંથી 6 રાઉન્ડ જે ફાયરિંગ કર્યું તેમાં આરોપી ગંભીર રીતે ઘાયલ થયો અને બાદમાં તેનું મોત નીપજ્યું। આરોપી ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને સારવાર સમયે તે આરોપી સુરેશનું મોત થઈ જાય છે। આ કાર્યવાહીમાં સાથી પોલીસ જવાનોની સુરક્ષા ખૂબ મહત્વની હતી। તેઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્વ બચાવમાં પીએસઆઈ રાણાએ ફાયરિંગ કર્યું। 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે। સંજોગોને ધ્યાને લેતા પીએસઆઈ રાણાએ જવાબી કાર્યવાહી કરી। જે સંજોગો એવા સર્જાયા કેમ કે આરોપીએ ચપ્પાથી હુમલો કર્યો અને ફાયરિંગ કરવું પડ્યું, સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું। લીંબડીના ભલગામડા ગામના વતની છે પીએસઆઈ આઈજે રાણા, જે લીંબડીના વતની છે, ભલગામડા ગામ છે ત્યાંના વતની છે। નાનપણથી જ પોલીસ બનવાનું તેઓનું સપનું હતું। નાનપણથી જ ઈચ્છા હતી પોલીસમાં જવું છે, વર્દી પહેરવી છે। આ જાબાઝ અધિકારીનું આ સપનું હતું પોલીસમાં આવવાનું અને વર્ષોની મહેનત બાદ ખાખીનું સપનું સાકાર પણ કર્યું। ખાખી પહેરી વર્ષો મહેનત કરી। જે નાનપણથી સપનું હતું તેને પીએસઆઈ રાણાએ પૂરું કર્યું। વર્દી પહેરી, ખાખી પહેરી 1991માં ગુજરાત પોલીસમાં ભરતી થઈ। 1991માં તેઓ ગુજરાત પોલીસમાં ભરતી થયા। જે સપનું નાનપણથી જોયું હતું તેને 1991માં સાકાર થતું તેઓએ જોયું છે। ગુજરાતમાં ચર્ચાતું નામ જે પીએસઆઈ આઈજે રાણા છે તે ગુજરાતમાં સતત ચર્ચાતું નામ છે, હાલ બી ચર્ચાઈ રહ્યું છે, કેમ કે જે એન્કાઉન્ટર તેમના દ્વારા કરવામાં આવ્યું તે કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે। વર્ષ 1991માં ગુજરાત પોલીસમાં તેમની ભરતી થઈ। 1991નું એ વર્ષ જ્યારે પીએસઆઈ રાણા ગુજરાત પોલીસમાં ભરતી થયા ત્યારથી તેઓ પોલીસમાં કામગીરી કરી રહ્યા છે। પ્રથમ પોસ્ટિંગ અમદાવાદ સિટી કોન્સ્ટેબલ તરીકે તેમનું પ્રથમ પોસ્ટિંગ રહ્યું હતું। વર્દી પહેર્યા બાદ 1991થી 1996 અમદાવાદ શહેરમાં
ફરજ બજાવી। જે પ્રથમ પોસ્ટિંગ અમદાવાદમાં થયું તો 1991થી લઈ 1996 જે 6 વર્ષનો સમયગાળો છે તેમણે અમદાવાદમાં ફરજ બજાવી હતી। 1996થી 2023 સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં સેવા આપી। 96 બાદ સુરેન્દ્રનગરમાં તેમનું પોસ્ટિંગ થયું, ત્યાંથી તેમણે સેવા આપી 96 સુધી અને 2024માં ધોળકા ગ્રામ્ય પોલીસ મથકે પીએસઆઈ તરીકે તેમની નિમણૂક થઈ। ધોળકા ગ્રામ્ય પોલીસ તરીકે પીએસઆઈ રહ્યા। એપ્રિલ 2025ની વાત કરીએ તો એપ્રિલ 2025માં આણંદ જિલ્લામાં તેમની બદલી થઈ। એપ્રિલ 2025થી હજુ તેઓ આણંદમાં કાર્યરત છે પોતાની ડ્યુટી પર। બાદમાં આણંદ એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે જવાબદારી આઈજે રાણાને પીએસઆઈ તરીકેની જે જવાબદારી છે તે આણંદમાં ત્યારબાદ સોંપવામાં આવી। સુરેન્દ્રનગરમાં 3 દાયકાની નોંધપાત્ર કામગીરી, જ્યારથી તેઓ સુરેન્દ્રનગર હોય કે અમદાવાદ હોય તેમની કામગીરી હંમેશા નોંધપાત્ર રહી છે। સુરેન્દ્રનગરમાં પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી। 1996થી 2023 સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં જે સેવા આપી, 96થી 2023 સુધી સતત તેઓ ત્યાં કાર્યરત થયા। આ જે લાંબો સમયગાળો છે ત્યાં તેમની કામગીરી નોંધપાત્ર રહી છે। જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ પર તેઓ રહ્યા। ઓન ટાઈમ ડ્યુટી હોય કે પછી જિલ્લાના જે વિવિધ પોલીસ મથકો છે ત્યાં તેઓ હંમેશા હાજર રહ્યા। અનેક ગંભીર અને જટિલ ગુનાઓમાંના જે ભેદ છે તે તેઓ ઉકેલતા રહ્યા કે ગંભીર ગુના હોય, જટિલ ગુના હોય તેના ભેદ પણ પીએસઆઈ રાણા ઉકેલતા રહ્યા। વફાદારી, ચોકસાઈ અને પરિણામલક્ષી કામગીરી તેઓએ કરી બતાવી છે અને તે પીએસઆઈ રાણા અત્યારે ચર્ચાનો વિષય છે, કેમ કે વફાદારી હંમેશા નિભાવી છે, ઈમાનદારી બતાવી છે, વિશ્વસનીય પોલીસ અધિકારી તરીકે જાણીતા બન્યા। એક વિશ્વાસભર્યું નામ, વિશ્વસનીય પોલીસ અધિકારી તરીકે તેઓ જાણીતા બન્યા। હવે ધોળકાની ધરતી પર જે આગવી ઓળખ તેઓએ બતાવી, ધોળકા ગ્રામ્ય પોલીસ મથકે આદર્શ કામગીરી પણ તેઓની જોવા મળે છે। ધોળકામાં પણ ગ્રામ્ય પોલીસ મથકે તેઓએ કામગીરી કરી છે। વર્ષ 2024માં ધોળકા ગ્રામ્ય પોલીસ મથકે પીએસઆઈ તરીકે નિમણૂક પામ્યા। તેઓએ ત્યાં પણ પોતાની ફરજ બજાવી છે, સેવા આપી છે પોતાની પીએસઆઈ રાણાએ। કાયદો વ્યવસ્થા જાળવી ગુનાના ઝડપી ભેદ ઉકેલ્યા। ત્યાં પણ તેઓએ ઈમાનદારીપૂર્વક કાયદો વ્યવસ્થા જાળવી રાખી, ગુનાના ભેદ ઉકેલ્યા, ઝડપી કાર્યવાહી કરી અને ધોળકા ગ્રામ્યમાં પોતાની આગવી ઓળખ તેમની કામગીરીથી તેઓએ બતાવી અને બનાવી દીધી પોતાની આગવી ઓળખ પીએસઆઈ આઈજે રાણાએ, જે અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે, જેમનું નામ અત્યારે ચર્ચામાં છે। એપ્રિલ 2025માં આણંદ જિલ્લામાં આગમન થયું। એપ્રિલ 2025થી તેઓ આણંદ જિલ્લામાં લોકલ એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહ્યા છે। એપ્રિલ 2025માં પીએસઆઈ રાણાની બદલી આણંદમાં થઈ હતી। 2025માં તેઓ આણંદ આવ્યા, તેમની બદલી થઈ હતી અને ત્યારથી એલસીબીમાં પીએસઆઈ તરીકે તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે। શરૂઆતથી જ તેમની કામગીરીની નોંધ લેવામાં આવે છે। જ્યારથી તેઓએ આણંદમાં આવ્યા ત્યારથી પણ તેમની કામગીરી જે છે તે નોંધપાત્ર હંમેશા રહી છે। થોડા જ મહિનામાં આણંદ એલસીબીમાં પીએસઆઈ તરીકે નિમણૂક પામ્યા। જ્યારે આણંદ આવ્યા ત્યારે થોડા જ મહિના બાદ તેઓ આણંદ એલસીબીમાં પીએસઆઈ તરીકે નિમણૂક પામ્યા। સચોટ તપાસ અને ઝડપી એક્શન માટે આગવી ઓળખ જેમની છે તે પીએસઆઈ આઈજે રાણા છે। સચોટ તપાસ અને આગવી ઓળખ જેમની બની ગઈ, સચોટ તપાસ હોય કે ઝડપી કાર્યવાહી હોય, તે પીએસઆઈ રાણા અનેક કેસોમાં ઝડપી તપાસ અને પરિણામલક્ષી કાર્યવાહી કરી છે। એવા અનેક કેસો છે જે તેમણે ઉકેલ્યા છે, ઝડપી કાર્યવાહી। આ કેસમાં પણ 20 કલાકમાં જ કાર્યવાહી કરવામાં આવી છે। કોઈ પણ ગંભીર ગુનામાં પુરાવા એકત્રિત કરવાની ક્ષમતા છે, પુરાવા તાત્કાલિક એકત્રિત કરવો, ગમે તેટલો ગંભીર ગુનો હોય ઝડપી કાર્યવાહી કરવી તે ક્ષમતા પીએસઆઈ રાણાની છે। સમયસર કાર્યવાહી પીએસઆઈ આઈજે રાણાની ખાસિયત છે। આ કેસમાં પણ 20 કલાકમાં આરોપીનો ઝડપી પાડવામાં આવ્યો અને તેમાં કાર્યવાહી કરવામાં આવી।